નમસ્કાર મિત્રો, હું હરીશ વેકરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરશું આંખો ઉપર ચશ્માના નંબર કેમ આવે છે, એની પાછળની ભૂલો કઈ છે અને 3 ઘરેલું ઉપાય કે જેનાથી આંખોના નંબર કંટ્રોલમાં આવી શકે છે અથવા ધીમે ધીમે ઓછા પણ થઈ શકે છે. આ વિડીયો ખાસ કરીને 10 થી 40 વર્ષના લોકો માટે છે. પહેલા આપણે નંબર આવવાના કારણો જાણીએ. આજકાલ લાંબા સમય સુધી મોબાઈલ, ટીવી કે કોમ્પ્યુટર જોવાથી, ઊંઘ ઓછી લેવાથી અને બહાર નીકળીને કુદરતી પ્રકાશમાં ન રહેતા આંખોની તાકાત ઘટી જાય છે. આનાથી ચશ્માના નંબર વધતા જતા હોય છે. તો હવે આપણે આના ઉપાયો વિશે વાત કરીએ. ત્રાટક પ્રાણાયામ. એક દીવો પ્રગટાવો ને એની સામે આંખોથી સતત જોતા રહો. થોડા સમય પછી આંખોમાં પાણી આવી જાય ત્યારે આંખો બંધ કરી લો. આ પેકથી દિવસમાં 5 થી 10 મિનિટ કરો. આનાથી આંખોની પેશીઓ મજબૂત બને છે, ફોકસ કરવાની ક્ષમતા વધે છે અને આંખોનું દ્રષ્ટિબળ સુધરે છે. ઉપાય નંબર 2, આંખોનું મસાજ. તમારા હાથને સારી રીતે ઘસીને ગરમ કરો, પછી બંધ આંખોએ તમારી આંખો પર 3-4 વખત રાખો. એના પછી મધુર બ્રશથી આંખોની આજુબાજુમાં 4-5 મિનિટ આવી રીતે મસાજ કરો. આનાથી આંખોમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને થાક દૂર થાય છે. નિયમિત કરવાથી આંખો પરના ચશ્મા પરનું નિર્ભરપણું ઓછું થઈ શકે છે. ઉપાય નંબર 3, ગાજર અને આમળાનો રસ. દરરોજ 1 ગ્લાસ ગાજરનો રસ પીવો અને ક્યારેક આમળાનો રસ મિક્સ કરીને પણ પી શકો. ગાજરમાં વિટામિન A અને આમળામાં વિટામિન C હોય છે, જે આંખોની નસોને મજબૂત કરે છે અને દ્રષ્ટિ શક્તિ વધારવામાં મદદ કરે છે. હવે જાણીએ થોડા લાઇફસ્ટાઇલ બદલાવ. સ્ક્રીન ટાઈમ ઘટાડો. દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો. રોજ સવારે 5-10 મિનિટ સૂર્ય નમસ્કાર કરો અને લીલી ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલો. તો મિત્રો, આ હતા 3 ઘરેલું ઉપાય અને સરળ બદલાવ, જેનાથી આંખોના નંબર ધીમે ધીમે ઘટી શકે છે અને આંખોની તાકાત પણ વધે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાર લગી મસ્ત રહો, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો.